અમે નાગવા બીચ ઉપર આવી ગયા. તો આજે પબ્લિક બહુ લિમિટની બહાર છે. જો મેં તમને પબ્લિક દેખાડું કે કેમ છે. આ છે પબ્લિક, જોઈ લેજો એટલી છે પબ્લિક. તો આમાં તો કેવા મકોડા દેખાશે. ચલો બહુ પબ્લિક છે, બહુ એટલે હદની બહાર. આજે બહુ પબ્લિક છે નાગવા બીચ ઉપર. ગાઈસ આજે બહુ નાગવા બીચ ઉપર પબ્લિક છે. આજની ડેટ છે 24 ઓક્ટોબર 2025. આજે પબ્લિક બહુ છે, જોઈ લઉં. મેં તમને છે ને ટ્રાફિક દેખાડું કે ટ્રાફિક કેટલી છે. તો ગાઈસ જોઈ શકો છો તમે, ટુરિસ્ટ આવો તો જોજો પબ્લિક કેટલી છે આજે. આજે 24 ઓક્ટોબર છે. આજે પબ્લિક જોઉં બહુ એટલે બહુ ટ્રાફિક છે હદની બહાર. જો તમને ટ્રાફિક દેખાડું કે કેટલી છે. આ લાઈન છે, બહુ પોલીસ સ્ટેશન છે. હું આગળ તમને બધું દેખાડું. ટ્રાફિક બહુ લિમિટની બહાર વહી ગઈ. મારી ગાડી આગળ મેં મૂકેલી છે કેમ કે વિડીયો શૂટ માટે હું પાછો આગળ આવેલો એટલે. પોલીસવાળા એમ્બ્યુલન્સની ગાડી લઈને જેમ ચાલુ રાખે, આગળ થોડી કંઈ જવા દેશે એમ. ને હા, બહારની ટુરિસ્ટ આવે જે લોકો, મેં તો એમ કહીશ કે દીવની અંદર છે ને 4 વ્હીલ લઈને નહીં જવું. કેમ કે 4 વ્હીલ એક બે જે સામે સામે આવે ને એટલે ફસાઈ જઈશ. જો બહુ છો મચ ટ્રાફિક છે. આ ભાઈને કેમ ગાડી લઈને અંદર જામાં, પોલીસવાળા ખોટા હેરાન કરતે છે. તો ગાઈસ ફાઇનલ હવે મારી ગાડી બાજુમાં છે. મારી ગાડી લઈને મેં પણ હવે આમાંથી નીકળવાની કરું કેમ કે બહુ પછી ટ્રાફિક ચાલુ જ છે નોનસ્ટોપ. એટલે સાઈડમાં ગાડી મૂકેલી છે. ચલો મારી ગાડી આવી ગઈ. હવે મેં તમને આગળનો વ્યૂ દેખાડવા માટે જામ. ગાઈસ જોઈ શકો છો અમે અહીંયા નાગવા બીચ પર આવી ગયા. તો ગાઈસ તમને હું અહીંથી પબ્લિક દેખાડું કે કેટલી પબ્લિક છે આજે. આજે 24 ઓક્ટોબર છે. 24 ઓક્ટોબરના આજે પબ્લિક બહુ છે લિમિટની બહાર. તો ગાઈસ જોઈ શકો છો પબ્લિક કેટલી છે નાગવા બીચ પર. ટ્રાફિક પણ આજે બહુ છે. આ તમારે અહીંયા રાઇડનું એન્જોયમેન્ટ લેવા આવવું હોય તો હવે તમને મેં સનસેટ વ્યૂ સાઈડ લઈ જવાનો છે કે સનસેટનો તમને વ્યૂ દેખાડું. ના પણ બહુ પબ્લિક હશે. સાંજ પર તે પબ્લિકના જોવા માટે છે ને બહુ આવે છે સનસેટ વ્યૂ જો, કેમ કે ત્યાંથી સનસેટ વ્યૂ બહુ મસ્ત દેખાય છે તેના માટે. તો ગાઈસ મેં હિન્દીમાં વિડીયો વોઇસ ઓવર કરવાની કરું છું કે હિન્દીમાં વિડીયો બનાવવાની કોશિશ કરે. કેમ કે ગુજરાતીમાં જ મેર આવે છે કે નકર હવે ટ્રાય કરશો હવે હિન્દીમાં બ્લોગિંગ બનાવવાનું. તો આ નાગવા બીચની પબ્લિક છે, જોઈ લો. તો હવે તમે આગળ વિડીયોમાં બની રહેજો. મેં તમને સનસેટ વ્યૂ સાઈડ લઈ જઈ હવે, તો ત્યાં મળીએ. હલો ગાઈસ, પાછા વિડીયોમાં આવી ગયા છે. તો ગાઈસ જોઈ શકો છો અહીંથી સનસેટ વ્યૂ કેટલો મસ્ત દેખાય છે. તો આ રોડ સાઈડથી મેં તમને ડાયરેક્ટ સનસેટ પોઈન્ટ ઉપર જઈએ. આ રોડ પણ બહુ વ્યૂ મસ્ત છે. તો તમે વિડીયો શૂટ કરવા માટે આવી શકો છો. બહુ મસ્ત વ્યૂઝ આવે છે ફોટોગ્રાફી માટે ને. તો ગાઈસ વિડીયોમાં બના રહ્યો તો હું તમને ત્યાં સુધી વ્યૂ દેખાડું. તો તમે એન્જોય કરો વિડીયોમાં રોડને. ગાઈસ તમે જોઈ શકો છો સનસેટ કેમ અહીંથી દેખાય છે તમને. કેટલું મસ્ત વ્યૂ છે સનસેટ. એક નંબર વ્યૂ આવે છે સનસેટ વ્યૂ.
તો ગાઈસ તમને હવે બીજી સાઈડ લઈ જાઉં. તો ગાઈસ તમે સનસેટ વ્યૂ જોવા આવો ટુરિસ્ટ માટે તો નીચે ચેર મૂકવામાં આવેલ છે, જ્યાં ટેબલ જોઈ શકો છો. નીચે તમને પબ્લિક વિડીયોમાં દેખાતી હશે કે પરફેક્ટલી ત્યાં તમે બેસીને આરામથી તમે છે ને સનસેટનું વ્યૂ લઈ શકો છો. મજા તમને હું ડાયરેક્ટ ત્યાં મળું. તો ગાઈસ બીચનું નામ છે કુગમ બીચ. તો મેં તમને નીચે લઈ જાઉં કે જો અહીંયા ગાડી કેટલી છે ટુરિસ્ટની. રસ્તા તો ગાડી જેમ સાંજ પડશે એમ પબ્લિક વધશે. તો મેં તમને ડાયરેક્ટ નીચે લઈ જાઉં સનસેટ વ્યૂ કેમ છે. અહીં સનસેટ વ્યૂ જોવા માટે આવે છે. તો જોઈ શકો છો પબ્લિકને સ્પેશિયલ ચેર રાખવામાં આવેલી છે બેસવા માટે. પણ મહાદેવની શિવલિંગ પણ છે, જોઈ શકો છો, દેખાતી હોય તો તમને વિડીયોમાં. પબ્લિક બહુ છે. તો ચાલો ગાઈસ મેં તમને બીચ સાઈડ લઈ જાઉં. બહુ મસ્ત છે વ્યૂ અહીંયા. બહારની પબ્લિક ટુરિસ્ટ બહુ આવે છે હમણાં. જો અહીં બેન્ચીસ મૂકેલી છે સ્પેશિયલ બેસવા માટે કે તમે સનસેટનું વ્યૂ મસ્ત લઈ શકો. જો સનસેટ આજે ઓછો દેખાય છે કેમ કે ડાઉન થઈ ગયો છે. તો ગાઈસ હવે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હવે ડેલી વ્લોગિંગ ચાલુ કરશું. 2 દિવસમાં એક ટ્રાય કરશું. તો નેક્સ્ટ પાર્ટમાં મળશું હવે. થેન્ક યુ ફોર વોચિંગ.